મારા વાલા પરિવારજનો, આપ સૌને નવા વર્ષની ખૂબ શુભેચ્છા. આ નવું વર્ષ આપના જીવનમાં આનંદ ઉમંગ ઉત્સાહ સાથે આવે તેવી શુભેચ્છા સાથે તિથિ વિક્રમ સંવત 2082ની નવા વર્ષની નવી શુભેચ્છા આપું છું. આજથી આરંભાતો આજનો અમિત આયુષ્ય, અતુલ ઐશ્વર્ય, અખંડ આનંદ, ઉત્તમ આરોગ્ય આપને, આપજનોને, આપ પરિવારોને અર્પે અને આપના અમાપરમાનોને આ નવું વર્ષ અનંત રૂપે અજવાળે એ જ અવિનાશી ને અમારા અંતકરણની અભ્યર્થના. ભગવાનને પાવન પ્રાર્થના કે તમારા ઘરમાં દરેક જગ્યાએથી સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય. દર્શક મિત્રો, તિથિ વિક્રમ સંવત 2081 પૂર્ણ થઈ. તિથિ વિક્રમ સંવત 2082ની શરૂઆત થઈ. આ 2082 નવી ઉમંગો લઈને, નવી તકો લઈને તમારા દરેકના રાશિમાં ક્યાંક ને ક્યાંક પ્રભાવ પાડશે. આ 2082નું વિક્રમ સંવત દરેક રાશિ પર શું પ્રભાવ પાડશે, દરેક રાશિ માટે શું નવી દસ્તક લઈને આવ્યું છે, દરેક રાશિ માટે શું નવા ચેલેન્જીસ છે કે શું નવા ઓપોર્ચ્યુનિટીઝ છે, તેની આજે આપણે વાત કરવાની છે. કેવું રહેશે તિથિ વિક્રમ સંવત 2082નું વર્ષ 12 રાશિના રાશિ ભવિષ્ય માટે. વિક્રમ સંવત, વિક્રમ રાજાએ જ્યાં સંવત શરૂ કરી હતી તેની આ 2082નું કારતક સુદ એકમનું પ્રથમ વર્ષ હોય છે અને આપણા પહેલેથી જ વિક્રમ સંવત 2082ની કારતક સુદ એકમથી બીજા આસો વદ અમાસ સુધીનું આ વર્ષ ગણવામાં આવે છે. અને આ સમયમાં ગ્રહોની ચાલ, ગ્રહોની હાલચાલ દરેક 12 રાશિ પર કેવી અસર પાડે છે. શરૂ કરીશું પ્રથમ રાશિ મેષ રાશિને. કેવી છે મેષ રાશિનું આ નૂતન વર્ષ? તો ભાઈ આ 2082નું મેષ રાશિનું આ વર્ષ નવી પરિવર્તન રૂપ સાબિત થઈ રહ્યું છે. નવું સંતુલન બનવાનું છે. સાથે 12મા ભાવનો શનિ અને રાહુ લાભ ઘરમાં હોવાથી કાળજીપૂર્વક નિર્ણય લેજો. કોઈ પણ કાર્ય કરો 100 વાર વિચારીને કરજો અને જરૂર પડે તો કોઈની સાચી સલાહ લઈને કામ કરજો. વર્ષની શરૂઆતમાં 4થા ભાવનો ગુરુ તમારા જીવનમાં બહુ મોટા બદલાવ લઈને આવશે. હવે આરોગ્યની દ્રષ્ટિએ કેવું છે? સ્વાસ્થ્યની દ્રષ્ટિકોણથી આ વર્ષ બહુ સારું રહેશે. બીજું કે તણાવ અને ઊંઘના અભાવને લગતી જે સમસ્યા છે તેનું નિવારણ આવી શકે છે. અત્યારે તમારે પોતાને ઊંઘવામાં મેષ રાશિને ઘણી તકલીફ પડે છે, તો આનું ક્યાંક ને ક્યાંક નિવારણ દેખાય છે. બીજું કે જો તમને ઊંઘવામાં પ્રોબ્લેમ થતો હોય તો ચોક્કસથી એની ટ્રીટમેન્ટ કરાવજો. ધ્યાન અને યોગ તમારા માટે બહુ સુકાર્ય અને સકારાત્મક કામ કરશે. શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપજો. માત્ર શારીરિક નહીં, આ વર્ષ તમારે માનસિક રીતે પણ એટલું જ પ્રબળ રહેવાનું છે. લગ્ન જીવનમાં અને પારિવારિક જીવનમાં જે લોકોની કહેવાય ને કે ભાઈ લગ્ન નથી થયા અથવા તો પ્રેમ લગ્ન કરવાની જેની ઈચ્છા છે એ લોકોના ઘરે બેન્ડ બાજા વાગવાની તૈયારી છે. તમારા બેન્ડ બાજા નહીં વાગે, તમારા વાગી જશે. પરિવારમાં સરસ મજાના કામ થઈ જશે. પારિવારિક જીવન બહુ શાંતિપૂર્વક રહે. જે લોકોના બંનેના કોઈ વાદ વિવાદ વગર આ વર્ષે નાના મોટા દખા વગર એક સારો પ્રેમભાવ સાથે લગ્ન જીવન ચાલશે. અને રાહુના પ્રભાવે તમારા સંબંધોમાં કોઈ શંકા કુશંકા ત્રીજી વ્યક્તિ ના કરાવે એનું ધ્યાન રાખજો. મેષ રાશિ પારિવારિક જીવનની અને જે લોકોને પ્રેમ જીવનની છે બંનેને વાત કરું છું. કોઈ ત્રીજું વ્યક્તિ તમારા લગ્ન જીવનમાં કે તમારા પ્રેમ જીવનમાં શંકા કુશંકા ના કરાવે એનું ધ્યાન રાખીશું. આર્થિક રીતે ભાવનાત્મક અને વ્યવસાયિક પડકારો ઊભા થશે. સાથે સંબંધોને સમજવાની કારકિર્દીનો નવો માર્ગ પણ મળશે. ઉપાય શું છે? ઉપાય એવું છે કે ભાઈ દર મંગળવારે ભગવાન હનુમાનને સિંદૂરનું અર્પણ કરવું અને ઓમ હનુમંતાય નમઃના મંત્રનો જાપ કરો. આટલું કરજો, ચોક્કસથી લાભ થશે. તો આ વાત કરી મેષ રાશિની. હવે વૃષભ રાશિનું આ વિક્રમ સંવત 2082નું વર્ષ કેવું રહેશે? મિશ્ર પરિણામ સાથે આ 2082નું વર્ષ પૂર્ણ થશે. તમારે જે ધાર્યા છે કામ એ ધારેલા કામ પૂરા થશે. સંતોષકારક પરિણામ મળશે. વૃષભ રાશિને આરોગ્યની દ્રષ્ટિએ તો પહેલાં વાત કરીશું. પહેલાં આરોગ્યની વાત કરીએ છીએ કે ભાઈ આરોગ્યની
દ્રષ્ટિએ કેવું રહેશે? આરોગ્યમાં એવું છે કે આ વર્ષે શ્વાસની દ્રષ્ટિએ મિશ્ર પરિણામ આવશે. સાથે આહાર અને દિનચર્યા નિયમિત અને સંયમિત રાખજો. માનસિક સ્વાસ્થ્ય માટે ખાસ ધ્યાન રાખવાનું છે વૃષભ રાશિને, અને સકારાત્મક વિચારો પણ આવશે. સારા વિચારો આવી શકે છે. માનસિક રીતે ખૂબ સારા તમે સ્વસ્થ રહી શકો છો. નવા દ્રષ્ટિકોણ સાથે, નવા સૂર્યોદય સાથેનો આનંદ ઉમંગ જોવાશે. લગ્ન જીવનમાં, પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ ક્યાંક ને ક્યાંક જોવાય છે. કોઈક ચેલેન્જીસને તમારે આ વર્ષે પાર પડીને એમાંથી બહાર નીકળવું પડશે. વર્ષની શરૂઆતમાં થોડોક તણાવ થાય, પછી ધીરે ધીરે બધું રાગે આવી જશે. ખાસ વૃષભ રાશિવાળા લગ્ન જીવન માટે આ વર્ષે થોડુંક ધ્યાન રાખે. અને પારિવારિક જીવન થોડું તણાવભર્યું જોવાય છે. વૃષભ રાશિ પારિવારિક જીવનમાં ધ્યાન રાખીએ. કેટલાક સંબંધોને મતભેદ અને ગેરસમજનો અનુભવ થાય. કેટલાક સંબંધોમાં કારણ વગર કોઈ ગેરસમજ ના થાય. પારિવારિક જીવનમાં કોઈ તમારા પરિવારમાં તિરાડ પડાવવા માંગતું હોય તો એવા વ્યક્તિઓથી દૂર રહેજો આ વર્ષે. આર્થિક રીતે તમારા કરિયરમાં અને વ્યવસાયિક જીવનમાં સારા પરિણામ છે. આર્થિક રીતે બહુ જ સારું છે. આર્થિક રીતે આ વર્ષ વૃષભ રાશિ માટે ધન પ્રાપ્તિનું છે. પણ માર્કેટિંગ અને વેચાણ સાથે સંકળાયેલા લોકોને પણ ધ્યાન રાખવાનું, લાભ જોવા મળે. અને વ્યવસાયમાં સંકળાયેલા લોકોને ચોક્કસથી મોટા નફા મળે છે. તો વ્યવસાયિક રીતે, નોકરીની રીતે, વેપારની રીતે બહુ સારું વર્ષ. ઉપાય શું? વૃષભ રાશિવાળાને વર્ષ વિક્રમ સંવત 2082 સારું કરવું હોય એ લોકોને રાતે સૂતા પહેલાં સિંધવ મીઠું ને લવંડર તેલ મિશ્રિત પાણીથી સ્નાન કરો. ચપટી સિંધવ મીઠું, તમે જ્યાં સૂતા હોય તો એક સિંધવ મીઠુંની પોટલી બનાવીને સૂઈ જજો. એનાથી તમને ઊંઘ સારી આવશે અને બધી રીતે સારું રહેશે. મિથુન રાશિની વાત કરીએ. મિથુન રાશિના 2082નું વર્ષ કેવું રહેશે? વિકાસથી ભરેલું છે. મિથુન રાશિની જો વાત કરીએ તો મિથુન રાશિના આ વિક્રમ સંવત 2082નું વર્ષ સૌથી સારું જોવાઈ રહ્યું છે. વિકાસથી ભરેલું, અને તમારી જે અત્યાર સુધી ધીરજ રાખી છે, ધીરજનું પરિણામ આ વર્ષે મળવાનું છે. મિથુન રાશિ તમારા કામમાં ગંભીરતાથી જોવામાં આવશે. તમારા કામને પ્રતિસાદ આપવામાં આવશે. અને શરૂઆતમાં ગ્રહોની વક્રી સ્થિતિ તમારા માટે સારી રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ તમને જોવા જઈએ તો કે ભાઈ જે લોકોને સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય ઓવરઓલ આમ સારું છે. પણ જે લોકો ડાયાબિટીસ, બ્લડ પ્રેશરથી જે પીડિત છે તેવા વ્યક્તિઓ ધ્યાન રાખે, કારણ કે નીચનો શુક્ર તમને હેરાન કરી શકે છે. મિથુન રાશિ માટે, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરવાળા માટે ધ્યાન રાખે. માનસિક સ્વાસ્થ્ય બહુ સારું છે. સાથે વ્યક્તિગત લોકોને મળવાનું રાખજો. એકલપણુંનો અનુભવ આ વર્ષે ના થાય. એકલપણુંનો અનુભવ તમને આ વર્ષે ના થાય તેનું ખાસ આપણે ધ્યાન રાખીશું. અને નાનો મોટો તણાવ તમારા માનસિક રીતે ના જોવાય તેનું ધ્યાન રાખીશું. હવે વાત કરીએ લગ્ન જીવન કેવું રહેશે. સમજણ અને ભાવનાત્મક જોડાણોથી ભરપૂર રહેશે. વર્ષોની શરૂઆતમાં વિવાદો અને સંબંધોમાં કડવાશ જોવા મળે. તમે ખાસ વર્ષની શરૂઆત એટલે તમને કહું જાન્યુઆરી 15 એટલે 15 જાન્યુઆરી 2026 સુધી થોડુંક જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે ત્યારથી સારું રહેશે. અને ગોચર બદલાશે, તમારા સંબંધોને છેક આસમાન ઉપર લઈ જશે સારી રીતે. અને સાસરિયાઓ સાથેનો સંબંધ સામાન્ય રહે. સાસરી પક્ષથી નાનો મોટો કોઈ હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખીશું. આર્થિક રીતે વર્ષ જોવા જઈએ તો નોકરીયાત વ્યક્તિઓને અવરોધોનો નાનો મોટો સામનો કરવો પડે છે. નાના મોટા ક્યાંક ને ક્યાંક તકલીફ જોવાઈ રહી છે. નોકરીમાં સામે પડકારો ઊભા છે, એ પડકારોને દૂર કરવાના છે. ચેલેન્જને આપણે સ્વીકારીને આગળ વધવાનું છે. સખત મહેનત અને પ્રામાણિકતાને હાથમાં રાખીને આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે. જો તમે સખત મહેનત અને પ્રામાણિકતાથી કામ કરશો તો તમારું આ પ્રામાણિકતાને બતાવવાની છે. અને બીજા ભાગમાં એટલે કે જૂન પછી તમારી ભાગ્ય વૃદ્ધિ થશે મિથુન રાશિવાળાને. અને વ્યવસાયના કેટલાક રોકાણોમાંથી સારા નફા પણ જોવા મળશે. નારાયણ કવચનો પાઠ મિથુન રાશિવાળા ખાસ નારાયણ કવચનો પાઠ કરશે, એનાથી બહુ જ સારું રહેશે. નારાયણ કવચનો પાઠ તમારા માટે લાભ કરશે. અને રૂમમાં લવંડર કલરનું એર ફ્રેશનર લગાવવાથી પણ તમારે વરસ સારું જશે. તો હવે વાત કરીશું કર્ક રાશિની શું કહી રહી છે. કર્ક રાશિને 2082ની શરૂઆતમાં ધીમે ધીમે તમારા ગોચર ગ્રહ વક્રી તમારો રાહુ સંવેદશીલ તમને બનાવે, તમને સેન્સિટિવ બનાવે અને તમારા પોતાના જાત માટે
પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે તમે પોતે જાતે કામ કરી શકો છો આ વર્ષે. આરોગ્યની દ્રષ્ટિએ જોવા જાય તો વર્ષની શરૂઆત શ્વાસની દ્રષ્ટિએ થોડીક નરમ ગરમ રહી શકે છે. અસર ધીરે ધીરે ડિસેમ્બરમાં જ્યારે ધનરાશિમાં સૂર્ય બદલાશે પછી કર્ક રાશિવાળાને થોડુંક સાચવવાનું છે ફેબ્રુઆરી 2026ની 15 તારીખ સુધી. બીજું, બાળકોને મેળવવા માટે માંગતા જે લોકોને છે એના સારા સંકેતો છે. જે લોકોને આ વર્ષે ચાઇલ્ડનો પ્રોગ્રામ છે કે નવું કંઈક કરી રહ્યા છે, બહુ સારું આ વર્ષ જોઈ રહ્યું છે બાળકોના માટે થઈને. જે લોકોને પ્લાનિંગ છે બાળકો માટે તે લોકો ચોક્કસથી લાભ લેશે. ધીરજ અને તમારી સમજણ તમને આ વર્ષે બહુ સારી જગ્યાએ ઊંચાઈએ પહોંચાડશે. લગ્ન જીવનમાં કેવું છે? પ્રેમ, જે લોકોને પ્રેમ સંબંધ છે એ લોકોને જીવનમાં દખો ના થાય એ વર્ષે ખાસ ધ્યાન રાખે. કર્ક રાશિવાળાને જે લોકોની જોડે પ્રેમ એટલે જે લોકોનું પ્રેમ જીવન છે, પ્રેમ લગ્ન છે, એ લોકો ખાસ સંભાળે આ વર્ષે. બીજું, વર્ષની શરૂઆતમાં કેટલાક નાના સંઘર્ષનો અનુભવ થાય, આગળ જતાં સારું થશે. આર્થિક રીતે નાણાકીય વિલંબ અથવા બજારમાં વધઘટનો સામનો કરવો પડે. શેર બજારમાં પૈસા પહેલાં મૂકતા આર્થિક રીતે થોડુંક ધ્યાન રાખજો. કારકિર્દીમાં કોઈ સસ્તી વસ્તુઓમાં લોચો ના થાય તેનું ધ્યાન રાખજો. અમુક સામે કોમ્પિટિશન એવી આવે કે જે આપણા કરતાં સસ્તી વસ્તુઓ વેચે અથવા તો આપણા કરતાં બજારના ઓછા ભાવમાં વસ્તુઓ વેચાવડાવે. તો ભાઈ એવા વ્યક્તિઓથી ધ્યાન રાખીશું. જે લોકો નવો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય આ વર્ષ એમના માટે સફળતા સાબક લાગશે અને નવું સ્ટાર્ટઅપ કરી શકશે. ઉપાય એવું છે કે ભાઈ આરોગ્યની દ્રષ્ટિએ અને બધી રીતે શિવ મંત્રનો જાપ તમારા માટે સારો રહેશે. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ લાભ આપશે. સિંહ રાશિની વાત કરીએ. સિંહ રાશિના જાતકોને આ વર્ષ કુદરત સાથે જોડાયેલું અને શક્તિશાળી અને હિંમતવાન વાળું રહેશે. સાથે આ વખત તમે દાન પુણ્ય કરી શકશો. મોટા એવા નાના યજ્ઞો, ઘરમાં પ્રસંગો થશે. આર્થિક રીતે વર્ષ કેવું રહેશે જોઈએ. પહેલાં આરોગ્યની રીતે જોઈએ. આરોગ્યની રીતે 12મા ભાવનો ગુરુ તમારા માટે સારી ઉર્જા, પોઝિટિવ એનર્જી અને સ્વાસ્થ્યમાં એક નવી ઉત્તમતા લાવશે. બીજું કે જે નાની મોટી બીમારી છે તે બીમારીમાંથી કદાચ કોઈ ઉપાય મળી જાય આયુર્વેદિક કે ગમે તે, પણ એ બીમારી દૂર થતી દેખાય છે. સાથે જે 6ઠ્ઠા ભાવમાં શનિ આવશે તે તમારી રોગ શક્તિ વધારશે. નવી ઉર્જા સાથે અને નવા વિચારો સાથે ચોક્કસથી કામ કરી શકશો. લગ્ન જીવન માટે જેવા અમુક લોકોને ચોક્કસથી ક્યાંક ઝૂકવું પડે તો ઝૂકી જજો. તમારું જો લગ્ન જીવન સાચવવું હોય, લગ્ન જીવનમાં સુધારો જોઈતો હોય કે અમુક વખત ક્યાંક નીચું પડવું પડે, ક્યાંક ઝૂકવું પડે તો નમે સૌને ગમે અને જે નમે છે લોકો આગળ વધે છે એ વસ્તુ આ વર્ષે માનવાની રહેશે. અને વર્ષના અંત સુધીમાં સંબંધો વધુ ગાઢ બનશે. ધીરે ધીરે બધું પાટા ઉપર આવશે. આર્થિક રીતે નેતૃત્વના ગુણોને ઓળખવામાં છે. આર્થિક રીતે તમે જોવા જાઓ તો જે લોકોને નોકરી છે, બીજા નોકરીની વાતો આવી શકે છે, નવી જગ્યાએ નવી ઓફરો આવી શકે છે, નોકરિયાત વર્ગોને લાભ થઈ શકે છે, પ્રમોશનના ચાન્સીસ છે. અને જે લોકો વેપાર ધંધો કરી રહ્યા છે એ લોકોને વિદેશથી કે વિદેશ થકી કોઈ મોટા કામો મળી શકે છે. તો વરસ સારું છે. ગુરુવારે પીપળે વૃક્ષની નીચે દીવો કરવાથી વરસ સારું જશે. કન્યા રાશિની વાત કરીએ તો 2082ની વાર્ષિક કુંડળી તમારા માટે અત્યારે જે રીતે ગોચર ગ્રહો પડે છે તેમાં સૂર્ય તમારો બળવાન થાય છે અને બુધ સામે જોવે છે, એટલે સૂર્ય બુધની યુતિ તમને લાભ અપાવશે. યોગ અને ધ્યાન કરવાથી સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક રીતે ખોટા વિચારો નહીં અને ઊંડા વિચારો, ડિપ્રેશન નહીં કે ઓવર થિંકિંગનો તમે આ વખત શિકાર ના બનવાનું ધ્યાન રાખીશું. અને ખોટા વ્યસનના રસ્તા પર ના ચડાય તેનું પણ ખાસ કન્યા રાશિવાળા ધ્યાન રાખશે. આરોગ્યની દ્રષ્ટિએ તાજા શાકભાજી, ફળફળાદીનો ઉપયોગ આ વર્ષે વધારે રાખશે. કારણ કે આ વર્ષે તમને કોઈ મિનરલ્સ, વિટામિન્સની કમી જોવાઈ રહી છે. કન્યા રાશિવાળા આવી કોઈ કમી ના થાય તે માટે કરજો ઉપાય. બીજું, લગ્ન જીવનમાં સારા એવા મહત્વના કામ પૂરા થશે. જે લોકોને લગ્ન નથી થતા તે લોકો માટે આ વર્ષે લગ્ન યોગ બહુ સારા લઈને આવ્યું છે. સૂર્ય બુધની યુતિ આપે છે અને બી સપ્તમ ભાવમાં જોવા મળે છે, તો ચોક્કસ તેને ક્યાંક ને ક્યાંક સારી જગ્યાએ ઠેકાણા પડી જશે જે લોકોના નથી પડ્યા એ લોકો માટે. બીજા ભાગમાં ભાવનાત્મક ગુરુ તમને વિશ્વાસ વધારશે અને તમને ભાઈ બહેનથી પણ લાભ થતા જોવાય છે. આર્થિક રીતે પહેલા ભાગમાં એટલે કે ડિસેમ્બર 15 સુધી થોડુંક ધીમું ધીમું ચાલે, પછી રાગે રાગે બધું શરૂ થઈ જશે. નોકરીમાં રહેતા લોકોને થોડાક ઉતાવળિયા નિર્ણય લેજો. જો કોઈ ઓફર આવે છે, કોઈક જગ્યાએ કામ આવે છે તો તરત ઉપાડી લેજો, નહીંતર બીજા કોઈ લોકો એનો ફાયદો ઉપાડી જશે. અને નવા વિચારોથી, નવા સોદાથી, નવા પ્રોજેક્ટથી આ વર્ષ તમારું ભરપૂર રહેશે. તો શું કરવાથી લાભ થાય? તમારે ભગવાન શિવનો અભિષેક કરવાનો છે. શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવાનો છે અને રાતે સૂતા પહેલાં એક ચંદનનું સ્પ્રે
મારીને સૂઈ જવાનું છે બેડરૂમમાં, એનાથી લાભ થશે. વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના માટે આ વર્ષ શુક્રનું શાસન છે. શુક્ર પોતે સ્વગૃહી થઈને તમારા એક અલગ ચહેરા પર નૂર, તેજ, મોહક અને અલગ કરિઝમા લઈને આવશે. સામાજિક રીતે તમારું માન સન્માન વધારશે. સામાજિક રીતે તમારું એક સ્તર ઊંચું લાવશે. આ વર્ષે સ્વાસ્થ્યની રીતે તમને તમારા રોગ પ્રતિકારક શક્તિમાં વધારો જોવાય છે. નિયમિત કસરત કરવાનું રાખજો. હાડકાને લગતી કે સ્નાયુને લગતી સમસ્યા આ વર્ષે ના આવે તેનું ધ્યાન રાખજો. લગ્ન જીવનમાં શું અસર પડશે? પરસ્પર પ્રેમ અને આદર વધશે. સંબંધો મજબૂત બનશે. આધ્યાત્મિક અને ભાવનાત્મક જોડાણો પણ થશે. પણ ખરેખર જોવા જાવ તો જે લોકોને કોઈ ત્રીજા વ્યક્તિના કારણે જીવનમાં જે નડતર રૂપ છે, ત્રીજું વ્યક્તિ કાયમ માટે હવે તમને નડશે નહીં. કોઈક એવા ભગવાન શુક્ર તમારી ઉપર બિરાજમાન છે જે ત્રીજા વ્યક્તિને કાયમ માટે દૂર કરી દેશે. આર્થિક રીતે પ્રથમ તબક્કા પછી નાણાકીય લાભ જોવા મળે છે. બીજા વર્ષના ભાગમાં એટલે કે એપ્રિલ 2026 પછી પૈસાની રીતે, રોકાણની રીતે વર્ષ સારું છે. જગ્યા નાના મોટા રોકાણ થશે અને રિયલ એસ્ટેટમાં કે કોઈ નાના મોટા જમીનને લગતા કામોમાં પણ પૈસા ક્યાંક મૂકવાના થશે. સાથે સમજદારીપૂર્વક કામ કરવાથી તમારું વર્ષ સુંદર જશે. ગુરુવારે જરૂરિયાતમંદોને ચણાની દાળ કે કોઈ પીળી વસ્તુનું દાન કરવાથી લાભ થશે. વૃશ્ચિક રાશિવાળાની વાત કરીએ તો વિકાસ અને પરિવર્તનનું આ વર્ષ વૃશ્ચિક રાશિવાળા માટે એક સરસ મજાનું સાબિત થઈ રહ્યું છે. ગ્રહોની ગતિવિધિ તમારા પોતાના ઉપર છે. ખાસ કરીને જે લોકોને નવી તકની રાહ જોઈ રહ્યા છે, ચોક્કસથી આ નવી તક મળશે. જે લોકોને આ વર્ષે કોઈ કાયદાકીય કામમાં વર્ષોથી ફસાયા છે તેનું નિવારણ આવશે. બહુ સારું વર્ષ વૃશ્ચિક રાશિ. આરોગ્ય રીતે તો તમારે પ્રેરિત કરવાવાળું છે અને ખાસ કરીને વજન વધે નહીં, આંખોને લગતી સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખે આરોગ્યની દ્રષ્ટિએ. લગ્ન જીવનમાં તમારે જોવા જાવ તો કોઈ ત્રીજું વ્યક્તિ તમને હેરાન કરે છે, પરેશાન કરે છે તો તેનાથી બચીને રહેજો, ચેતીને રહેજો, કારણ કે કોઈ અંદરના જ વ્યક્તિ તમારી જોડે રમત રમી શકે છે આ વર્ષે, તો ખાસ ધ્યાન રાખીશું. આર્થિક રીતે તમારું વર્ષ આમ જોવા જાવ તો કામનું દબાણ ચોક્કસથી રહેશે, જવાબદારીવાળું છે. કામનું દબાણ વધુ રહેશે પણ પરિશ્રમની સાથે તમને સફળતા પણ મળશે. તો તૈયાર રહેવાનું છે, મહેનત કરવા, કામનું દબાણ હાથમાં લઈને તમારે દોડવાનું છે. વર્ષ સારું જવાશે. શેર બજારમાં, નવા બજારોમાં ચોક્કસથી નાના મોટા લાભ કરી શકો છો. દરરોજ ગાયને લીલું ઘાસ ખવડાવવાથી વર્ષ સુંદર જશે. ધનરાશિની શું છે ભાઈ? ધનરાશિવાળાના માટે કેવું વર્ષ છે? તો ધનરાશિવાળા માટે સારું છે. આધ્યાત્મિક રીતે એ લોકો ક્યાંક આગળ વધી શકે છે. આ લોકોનો ચંદ્ર પ્રબળ થવાથી તમે આ વખત વિદેશની ટૂરથી, વિદેશની યાત્રાથી કે પછી વિદેશને લગતા કામોથી તમને લાભ થઈ શકે છે, જે લોકોની પણ ધનરાશિ છે. બીજું કે ભાઈ આરોગ્યની દ્રષ્ટિએ જોવા જાવ તો તમારું આ વર્ષ તમારા માટે ખૂબ સારું રહેશે. ખાસ કરીને આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય. ધનરાશિવાળા આંખોને લગતી કોઈ સમસ્યા કે કાન ગળામાં કોઈ સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખશે. સૂર્ય ધનરાશિને અત્યારે નબળો પડશે, માટે આંખોની સમસ્યા તમને આ વર્ષે હેરાન પરેશાન ના કરે. નાક કે કાન ગળાની કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખશો. લગ્ન જીવનમાં તમારા કોઈક ને કોઈક જોડે ઝઘડો ના થાય, પરિવારમાં કે કુટુંબમાં કે પારિવારિક વ્યક્તિઓ જોડે કોઈની જોડે ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખજો. ધનરાશિ બહુ સાચવવાનું છે આ લગ્ન જીવનમાં અને પારિવારિક જીવનમાં. આર્થિક રીતે વર્ષ સારું છે. પૈસા આવતા રહેશે, ચિંતા કરવાની નથી. ભગવાન ગુરુ અને શુક્ર બંને તમને ચોક્કસથી લાભ કરાવતા રહેશે. વર્ષોથી જે પ્રોજેક્ટો અટકાયા છે અથવા તો જે કામો નથી થયા, જે નોકરીની રાહ જોઈ રહ્યા છે, આ વર્ષે મળી જશે. દરરોજ જે ગુરુનો બીજ મંત્ર કરો, ગુરુ તમારી સાથે છે. અને ઓમ નમો નારાયણાય નમઃ, ઓમ નમો નારાયણાય નમઃના મંત્રનો જાપ તમારા માટે સારો રહેશે. મકર રાશિની વાત કરીએ. મકર રાશિવાળા માટે જોવા જાવ તો આ વર્ષ તમારું શનિનું છે. સાથે તમારા માટે અત્યારે ત્રીજા ભાવમાં પોતાના પાસાઓ સાથે સૂર્ય અને મંગળ તમને ક્યાંક ને ક્યાંક પ્રભાવિત કરી શકશે. જે લોકોને રાજકીય રીતે આગળ વધવું છે તે લોકો માટે આ વર્ષ એક સોનાના લાકડા જેવું છે, સોનાના બિસ્કિટ જેવું છે. ચોક્કસથી લાભ જોવાય છે. બીજું કે જે લોકોને આ વર્ષે કોઈક મોટા જગ્યા પર પહોંચવું છે, સરકારી જગ્યા પર કે આર્થિક રીતે, તો એ લોકો માટે આ વર્ષે સોનામાં સુગંધ ભળે એવું છે. અને આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીશું તો પહેલાં તો આરોગ્યની દ્રષ્ટિએ કોઈ ખાસ દાંતને લગતી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખે. દાંતોને કે પેઢાને લગતી સમસ્યા ના થાય, ઘૂંટણને લગતી સમસ્યા કે એડીને લગતી સમસ્યા ના થાય તેનું મકર રાશિવાળા ધ્યાન રાખશે. બીજું, માનસિક રીતે થોડુંક સંતુલન જાળવવાનું છે. કારણ વગરના વિચારો મગજ ઉપર હાવી નથી થવા દેવાના અને મગજને એકદમ શાંત રાખીને કામ કરવાનું છે.
લગ્ન જીવનમાં તમારા ભાઈ બહેનો જોડે કોઈ ત્રીજા વ્યક્તિના કારણે ભાઈ બહેનો જોડે દખલ અંદાજી ના થાય, કોઈ ત્રીજા વ્યક્તિના કારણે તમારા ભાઈ બહેનો જોડે ઝઘડો ના થાય, તમારા પત્ની જોડે ઝઘડો ના થાય, બધા વસ્તુઓનું ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખવાનું છે. અને સાથે સાથે તમારા પારિવારિક જીવનમાં કોઈ ત્રીજું વ્યક્તિ તમારા ભાઈ બહેન કે પત્ની સાથે તમારા માતા પિતાને પણ આમાં ઇન્વોલ્વ કરવાનો. ટૂંકમાં તમારા કુટુંબનો જે પરિવારના લોકો છે ને એમાં કોઈ ત્રીજો વ્યક્તિના કારણે ઝઘડો થશે. હવે ભાઈ બહેન જોડે પણ થાય, પત્ની જોડે પણ થાય, અને માતા પિતા જોડે પણ થાય. તો આવું ના થાય એનું ધ્યાન રાખજો. બીજું, આર્થિક રીતે વર્ષ સારું છે, પ્રયત્નોને ફળ આપનારું છે, અને તમારા જે પણ વ્યવસાયમાં નફો સારામાં સારો મેળવી શકશો. વેપાર ધંધામાં લાભ જોવાય છે. રિયલ એસ્ટેટ, શેર બજાર કે જમીનને લગતા કોઈ પણ કામથી લાભ થશે. શુક્રવારે દુર્ગા ચાલીસાનો પાઠ તમારા માટે ઉત્તમ રહેશે, નિત્યક્રમ કરશું. કુંભ રાશિના ગ્રહ શનિ ચોક્કસથી માણસને આત્મનિર્ભર સ્વતંત્ર બનાવશે, અને તમારા માટે ફક્ત તમારો નિર્ણય તમારો પાસું રહેશે. તમારો નિર્ણય તમારા માટે પોતાનું એક ચેલેન્જ રહેશે. તો જે તે નિર્ણય લો. ક્રાંતિકારી સમય આવી રહ્યો છે. કોઈ ક્રાંતિ કરવા માંગો છો, કોઈ મોટા વિચારો કરવા માંગો છો, તો ચોક્કસથી આ વર્ષ તમને લાભ આપશે. નવા ક્રાંતિકારી વિચારો સાથે નવા પોતાના વિચારના દ્રષ્ટિકોણને બહાર સમાજમાં મૂકવાની જરૂર છે. આર્થિક રીતે લગ્ન જીવન કેવું છે જઈશું. પહેલા આરોગ્યની વાત કરીએ તો આરોગ્યમાં તણાવ. આ વખત કોઈ ત્રીજું વ્યક્તિ તમારી ઉપર હાવી થવા જશે. ત્રીજા વ્યક્તિઓ તમારી પર હાવી થઈને તમારું માનસિક સ્વાસ્થ્ય બગાડવા માંગશે. પછી તમારા સાહેબ હોય, તમારા ઉપલાધિકારી હોય કે કોઈ ત્રીજું વ્યક્તિ હોય, પણ કોઈ તમારી ઉપર હાવી થવાનો પ્રયત્ન કરશે. હાવી થવા ના દેતા. બીજું, વર્ષની શરૂઆતમાં નાની મોટી બીમારીની કદાચ સમસ્યા થઈ શકે. તાવ, શરદી, કફ જેવું. અત્યારે જોવા જાવ તો જાન્યુઆરી 15 એટલે કે 15 જાન્યુઆરી 2026 એટલે સૂર્ય જ્યારે બદલાશે ત્યારથી પછી સ્વાસ્થ્ય પાછું સરસ થઈ જશે. ત્યાં સુધી સ્વાસ્થ્યમાં થોડુંક સાચવવાનું છે, અને ખાસ કરીને સ્ત્રી વર્ગને ચોક્કસથી આ વર્ષે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાચવવાનું રહેશે. લગ્ન જીવનમાં તમે જોવા જાવ તો પરિણીત લોકોને વર્ષની શરૂઆતમાં ગેરસમજના કારણે મતભેદ થાય. ખોટું કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ, કોઈ ગેરસમજ થઈ ગઈ, અને એના કારણે જો તમારા બંને વચ્ચે ઝઘડો થાય તો એને ચોક્કસથી સ્વસ્થ અને તટસ્થ રીતે એને સમજાવવાનો પ્રયત્ન કરજો. કોઈ ત્રીજા વ્યક્તિને ઇન્વોલ્વ કરીને એને સમજાવવાનો પ્રયત્ન કરજો. તમારું ઘર સંસારમાં કોઈ પ્રોબ્લેમ ના થાય એ માટે કહું છું. અંગત બાબતોની સાવધાની રાખજો. બધાને બધું કહેવાનું ના રાખતા. લોચો પડશે આ વખત. એવા વ્યક્તિઓ પણ મળશે જે તમારો દુરુપયોગ કરે. ખાસ ધ્યાન રાખજો. આર્થિક રીતે નોકરીની શોધમાં જે લોકો છે તે લોકોની નોકરીની શોધ પૂરી થશે. સરકારી જગ્યા ઉપરથી જે લોકોને કામ કરવું છે, સરકારી નોકરી મેળવવી છે, સરકારી કોન્ટ્રાક્ટ મેળવવા છે, એવા લોકોનું ચોક્કસથી આ વર્ષ સારું છે. સરકાર ક્ષેત્રેથી મોટા મોટા લાભ કુંભ રાશિવાળાને જોવાય છે. સવારે સૂર્યનારાયણને જળ ચડાવવાનું, અને એમાં ગુલાબી જળ નાખીને એટલે કે ગુલાબનું પાન, ગુલાબનું જળ નાખીને અથવા તો ગુલાબની પાંદડી નાખીને જો જળ ચડાવશો તો એ તમારા માટે બહુ સારું રહેશે. છેલ્લી રાશિ મીન રાશિની વાત કરીએ. મીન રાશિવાળા માટે કેવું છે આ વર્ષ? તમારા માટે ગુરુદેવ પોતે તમારું શાસન કરી રહ્યા છે, અને આ વર્ષ તમારા માટે મોટા કલ્પનાઓથી બહાર એવું આ વર્ષ છે. નવા નવા વ્યક્તિઓ જોડે મળવાનું થશે. નવા વ્યક્તિઓ તમને નવી નવી જગ્યા ઉપર લઈ જશે. નવા વ્યક્તિઓ સાથે કોઈક સારા એવા કામો થઈ શકશે, પ્રોજેક્ટ થઈ શકે, મીટિંગ થઈ શકે. આ વિક્રમ સંવત 2082નું વર્ષ મીન રાશિવાળા માટે એકદમ સુંદર સાબિત થઈ રહ્યું છે. આર્થિક રીતે પહેલા આરોગ્ય રીતે અને લગ્ન જીવનમાં. તો પહેલા તો ભાઈ આરોગ્યમાં શું છે? આરોગ્યમાં ખાસ મીન રાશિવાળા લોકો કોઈ પણ પ્રકારની ઠંડુ પાણી ખાવા પીવાનું આ વર્ષે ટાળજો. શરદી, કફ કાં તો ફેફસાને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. સાથે નાના મોટા ઉતાર ચઢાવ, શરદી, કફ, ઉધરસ, તાવ આવું બધાથી દૂર રહેવાનું છે. બરોબર. બીજું, લગ્ન જીવનમાં તમારે આ વર્ષે થોડીક મૂંઝવણ રહ્યા કરે. શું કરવું શું ના કરવું ખબર નથી પડતી. માંગા કદાચ આવે પણ ક્યાં બેસવું ક્યાં ના બેસવું એ ખબર ના પડે. નવા નવા જગ્યાએ નવી વાતો આવે પણ એમાં છેક સુધી આવીને મેળ ના પડે. તો આ બધું થઈ શકશે. ઉપાય આપીશ, એનાથી લાભ થશે. કેટલાક કિસ્સામાં જૂના વિવાદો ફરી ઊભા થાય. જૂની વસ્તુઓ ખોલીને લોકો તમારી જોડે વાત ઝઘડવા આવે. જૂની વસ્તુઓને લઈને તમારા કારણે ટૂંકમાં ભૂતકાળથી તમને કોઈ નુકસાન ના થાય એનું ધ્યાન રાખજો. એટલે ભૂતકાળને પૂરેપૂરું ઇરેઝ કરાવી દેજો. બીજું, જે લોકો અપરિણિત છે એ લોકોના ઘરે શરણાઈ વાજા વાગવાના છે. આર્થિક રીતે તમારું કામ સારું રહેશે. નાના મોટા જો પરિવર્તન કરવા માંગતા હોય, નોકરી બદલવા માંગતા હોય તો આ વર્ષ તમારા માટે લાભદાયક સાબિત થઈ રહ્યું છે. વેપાર ધંધામાં સ્વિચ કરવા માંગતા હોય તો વેપાર ધંધામાં પણ લાભદાયી છે. અને જે લોકોને પાર્ટનરશિપમાં ધંધો કરવો છે, વર્ષોથી રાહ જોઈ રહ્યા છે, તો આ વર્ષે મીન રાશિવાળા પાર્ટનરશિપમાં ધંધો કરી શકે છે. સારું છે. શું કરવાથી લાભ થાય? દર ગુરુવારે સૂર્યનારાયણને જળમાં હળદર નાખીને અર્ક આપવાથી વર્ષ સારું અને સુંદર જશે. તો દર્શક મિત્રો, વાત કરીએ તિથિ વિક્રમ સંવત 2082
બારે રાશિને કેવી અસર પાડશે, કેવું રહેશે આ લોકો માટે વરસ, ક્યાં છે ઉતાર ચઢાવને, કોને છે મસ્ત મજાના ફૂલહાર જોયું આપણે. દર્શક મિત્રો, ફરી એકવાર આપ સૌને આ નવા વર્ષની ખૂબ શુભેચ્છા. ભગવાન તમને તનથી તંદુરસ્ત, મનથી મલકાતા, ધનથી છલકાતા રાખે, આરોગ્યનું પાનું ઝૂલતું રાખે, ભાગ્યનું પાનું ખુલતું રાખે, ધન કુબેરના ભંડાર ભરાતા રાખે. ખૂબ શુભેચ્છા સાથે હું કિશન મહારાજ આજની વિદાય લઉં છું. સૌને નૂતન વર્ષા અભિનંદન.